હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે આપણા નસીબ અને આપણી આવતીકાલ આપણા કર્મ ઉપર જ આધારિત હોય છે. તો ગાઈસ, જો ઘણા બધા એમ કે મારા નસીબ જ ખરાબ છે, મારે આપણે જે કર્મ કર્યા હોય, મીન્સ કે આપણે જે કર્મ ને આપણું જે આવતીકાલ ને બધું જે આપણું હોય ને એ આપણા કર્મ ઉપર જ આધારિત હોય. કેમ કે આપણે સારા કર્મ કરશું તો આગળ આવતીકાલ આપણી સારી હશે ને આપણું નસીબ સારું થઈ જશે. તો આપણે કર્મ સારા કરીએ ને તો બધું થાય. આપણે કર્મ ખરાબ કરવીને આપણે સારા દિવસની આશા કરીને બેવી તો એવું કોઈ દિવસ ના થાય. તો કર્મ સારા કરો અને નસીબે એવું તોય ગાઈશ કે જો અમુક લોકોને કેવું હોય કે ખરાબ કામય કરવા પણ નસીબે સારું જ. તો મારા આજનો સુંદર સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આજે સવારમાં એટલો મસ્તીનો તડકો છે ને 2-3 દિવસથી આવો ધમાકેદાર તડકો છે. ધમાકેદાર તડકો, ધમાકેદાર વરસાદ કહેતો ને તેમાં આદત પડી ગઈ, ધમાકેદાર તડકો નીકળી ગયો. તો અત્યારે સવારમાં મસ્તીનો ચાય નાસ્તો કરી લીધો. મમ્મી ગયા, તમને બધાને ખબર જ છે, બગદાણા. તો મમ્મી સવારમાં આવી ગયા બધા, અને મમ્મી હવે ચાય ને ભાખરી નાસ્તો ને એવું બધું બનાવે છે. તો આપણે પછી મળીએ. 2-3 દિવસથી મમ્મીને નથી લીધા વ્લોગમાં. તો મમ્મીને કહ્યું કે તમે આજે આવો પ્લીઝ, રિક્વેસ્ટ કરું. એમ નહીં, મારી મમ્મી તો કે હાલ આપણે અમુક વાર મારી મમ્મી કામમાં હોય ને એટલે મીન્સ કે હું એમને હેરાન ન કરું કે હાલો વ્લોગમાં હાલો, એવું બધું હોય. તો આજે વાતાવરણ બહુ મસ્ત છે જો ગાઈસ. અને જેને વિડીયો લાઇક ના કર્યો લાઇક કરી દેજો, અને જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ, આ રેડ કલરનો ભીંડો ક્યાંય અમારે તાણ નથી. બોલો, શાકભાજીની કરેલા, ભીંડા, તુરિયા ને ગલકા બા કે કઈ તાણ જ નથી. આ જો ગાઈસ, દૂધીનો હલવો બનાવો છે ને, આમ જો કેવડી મોટી દૂધી. મેં કીધું બા કે હજુ આને લાંબી થવા દેવી છે. મેં કીધું આ હજુ કેટલી લાંબી થાય? એ કે બહુ વધારે દૂધીનો હલવો બનાવવાનો છે. કે એટલી મોટી દૂધીનું શું કરશો તમે? એટલી મોટી દૂધીનું શું કરશો? હા, સુરત વાળા હાટું બનાવો, અમારી હાટું ના બનાવો. આપણે બધા નહીં ખાઈ. ના, તમે સુરત વાળા અમને ખવડાવશો. ખીજાવશો? હું તો મજાક કરે છે. હા, આ જો બા તમને જે ઓલા ચીડવા આવી ગયા જો, સમજો. આ એ સ્પેશિયલ ઓલું કોથળો રાખ્યો હેમાં, સમજો. ચકો ને ચકી એ વિચારે કે આ કોણ શું કરે, આ વિડીયોમાં કેમ લે મને કે લે, કે આ વિચારે કે વિડીયોમાં કેમ લેશો, કે કોનું કામ છે? અરે યાર, તમે કીધું નહીં અમને. આમ જો આ તમે કોને પૂછીને આ બધું લ્યો હે? આ કોને પૂછીને લ્યો છો? આમ જોતો ખરી, દિન દહાડે ચોરી. જો હું પોલીસ કેસ કરી નાખીશ. હા, અત્યારે જેલમાં પૂર દેશે. જેલમાં પૂરા હોય તો જ મારા ઘરે આવજો. તો કઈ ચકલું છે ને એના માળા માટે હાવણીની હળિયું લે છે. તો આજ વાતાવરણ સાફ છે ને, વાતાવરણ સાફ હોય ને તાર મારા મમ્મી મીન્સ કે જો કેવું કે કેટલા ટાઈમથી વરસાદ કન્ટિન્યુઅસ પડે જ છે. તો કેવું હોય કે અમારે કેવું કે હર વીકલી મીન્સ કે હર રવિવારે યા શનિવારે કોઈ બી ટાઈમ છે ને, મીન્સ કે જે ગાદલા હોય, ચાદર હોય, તકિયા હોય એને સુકાવવું જ પડે. ધોઈ તો ખરા, બટ એને છે ને તપવવું પડે છે. ઓનલી ધોઈએથી કંઈ કામ ના થાય, તપાવવું પડે. તો અમે હર વીકમાં 1 ટાઈમ અમે તપાવતા હતા, પણ હમણાંથી ચોમાસું હોય ને તો અમારે કાંઈ મેળ જ નથી પડતા. તો આજ મસ્તીનો તડકો હતો ને, તો જો ગાઈશ બધું આખા જેટલા હતા ને બધું જઈને શું આમ જેટલું હતું ને બધું કાઢી નાખ્યું આજે તો. બધું વાત જ તમે જવાની. આજે તો ઘઉં તપવા મૂક્યા છે, તકિયા ને ગાડલા ને બધું કેટલું કાઢ્યું છે ને. વાતાવરણ મસ્તીનું છે. આ બાજુ જોઈ લો તમે, આ જો આ જરી કંઈ પડશે ને એટલે આ બધું લેતા તો વહમું પડી જવાનું છે. કેમ કે મારા મમ્મી ને મારા ભાઈ સૂઈ ગયા છે. કેમ કે બપોરનો ટાઈમ છે એટલે બધા આખું ગામ અમારે કેવું કે 1 વાગે ને બપોરનો 1 વાગે એટલે બપોરે 12 વાગે ને એટલે બધા ખાઈ પીને સૂઈ જાય ઘરમાં, દરવાજા બંધ કરી. સાંજે 7 વાગે એટલે ખાઈ પીને સૂઈ જાય. મારો ટાઈમિંગ બધાથી અલગ, મીન્સ કે મારા ટાઈમ પર મને જ્યારે ભૂખ લાગે કોઈ ટાઈમિંગ નહીં જમવાનો કોઈ ટાઈમ જ ના હોય. આપણે જ્યારે ભૂખ લાગે ત્યારે જમવાનું હોય. બાકી મારા મમ્મીને અમારે બધાને એવું જ છે. બટ કે અત્યારે ટાઈમ છે ને શું, તમારી મમ્મીની સૂઈ જાય, હું એકલો અહીં બેઠો હોય ને હું અમુક ટાઈમ વ્લોગ બનાવું, નકર મીન્સ કે આમથી આમ એડિટિંગ કરું યા વિડીયોઝ હોય એવું બધું કરું. મને કંઈ બપોરે મજા ન આવે, ઊંઘ આવે. બપોરે સૂઈ જાઉં તો પણ રાતે મને ઊંઘ જ ન આવે કન્ટિન્યુ. અને જો અત્યારે તડકો છાયો થાય જ છે.
બાકી વરસાદ ન આવે તો સારું. સમજો એક વાદળું આવી ગયું છે. મારા મમ્મીને મારે કહેવું પડશે કે એકલાથી તો હું નહીં લઈ શકું, કેમ કે જો આ તો લઈ લઈશ ને અહીં નાખી દઈશું, બટ આ ઘઉં તો એકલાથી નહીં લેવા, આ બધું હું એકલા ફટાફટ લઈ લઈશ. અને મારે ને મારા મમ્મીની થઈ ગઈ છે લડાઈ. અમે બે એકા બીજી વાત નથી કરતા. એ થાય ભાઈ, ઘરમાં બધાને થતું થાય, લડાઈ બધાને થાય. એવું તો હાલ્યા કરે, નાની મોટી બધાને લડાઈ થતી. એવું કાંઈ નહીં, એવું હું કંઈ મનમાં ન રાખું. મારી મમ્મી મને ખીજાય, મારે. અત્યારે બધાય પોતપોતાના મમ્મી પપ્પા દીકરાઓ મમ્મી છોકરા હોય ને બધાને મારતા જ હોય. કોઈ માર ખાધા વગરનું એમના મોટું ન થઈ ગયું હોય. આ કંઈ નવાઈ નથી. માર ખાવો, ગાળવું, બધું ઓલું જ છે, કોમન છે. તો આજે વાતાવરણ એવું છે ને કે વાત જ તમે છે. ઘણા બધાની બહુ બધી કોમેન્ટ્સ આવી હતી કે જો ગઢાબા એકલા કેમ રહે છે. તો મેં તમને આગળના વ્લોગમાં કીધું હતું કે અમારા જે બાપા હતા ને એ ઓફ થઈ ગયા હતા 7-8 મહિના પહેલાં, એટલે ગઢામાં એકલા રહે છે. અમે કહીએ જ છીએ કે અમારે ભેગા આવીને રહી જાઓ, બટ એમનું એવડું મોટું મસ્ત આલિશાન લક્ઝરી ઘર છે એ મૂકીને થોડી. અને ગઢામાં છે ને એક વાત કહું કે ગઢામાં ને એમના હાથનું જ રસોઈ ભાવે, બીજું કોઈનું નથી ખાતા. એ સુરતથી બધા આવે ને તો કે હું જ રાંધ, એવા તાજા છે ને કે ઘી ને માખણ ખાઈને એવા એમ ધોળે. બાકી કામ એટલું કરે ને ગઢામાં, તમે વાત જ જવા દો. કોઈ એમના આગળ ના હોય, બધેથી મોટા છે. એમની દેરાણી, એમના જે મીન્સ કે જો અમારે એમથી નાના કેવું દેરાણી છે, બધેથી મોટા અમારા ગઢામાં છે. તો એટલું કામ કરે વાત જ. અને અમારે કેવું, અમારા ઘરે કંઈક નવીન અમે બનાવ્યું હોય ને તો હું દાદાને દાદીને ગઢામાં મીન્સ કે ભજીયા હોય કે શેરો હોય કે ગમે તે દાળ ભાત હોય. મારા ગઢા બાપા હતા ને એમને મારા મમ્મીના હાથના દાળ ભાત બહુ ભાવતા હતા. મારી મમ્મીને એ વહુ નહીં દીકરી માનતા. અમને ઓલું કરતા ને અત્યારે મિસ અમુક વાર તો ઇમોશનલ થઈને એકલો બેઠો હોય ને. બાકી એમનું પેન્ડલ હાથમાં હતું. તો પેન્ડલ હાથમાં જ્યાં સુધી આપણે સમજો કે નિશાની રાખવી ને ત્યાં સુધી આપણને રોજ જોઈએ ને. નિશાની આપણે હામી હોય ને તો આપણે રોજ જોઈએ તો રોજ દુઃખ થાય. એટલે મેં કાઢીને ક્યાંક મૂકી દીધું, સામે એમ ખોણામાં મૂકી દીધું. તે મીન્સ કે યાદ કરું ને તો મને તરત રોવાનું આવી જાય કે આપણે કેટલું રાખેલું પણ અચાનક એટલા જતા રહે તો બહુ દુઃખ લાગે. તો ગઢામાં એકલા છે, મીન્સ કે અત્યારે એકલા એવી રીતે. તો હું એટલે એ પેન્ડલ એમનું આપેલું, એમને પ્રેમથી મને એ પેન્ડલ આપ્યું હતું. હોના જેવું જ તે, હોના કરતાંય મોંઘું. અને એ હોના કરતાં મોંઘું જ કહેવાય, કેમ કે એક જ નિશાની છે મને આપેલી પ્રેમથી. બધાને એવી રીતે આપેલું છે. ગઢામાં ને એક ફોન, પછી એક ફૂઈને એક વીટી, મને 3 જણાને જ બાકી એવી વસ્તુ આપેલી. બાકી આખા ઘરમાં કોઈને કંઈ નથી આપ્યું. મને એમનું પેન્ડલ આપ્યું, મીન્સ હાથમાં પહેરવાનું બ્રેસલેટ ટાઈપ આવે એ પેન્ડલ આપ્યું હતું. પણ મેં શું કર્યું, એના નાકા પોરવીને અને એમાં દોરી જેવું કંઈક મસ્તીનું બાંધીને એમાં મેં હાથમાં રાખ્યું. કાયમ મેં કીધું હવે કાયમ આને મારા હાથમાં જ રાખીશ. તો મીન્સ કે આપણે રોજ કોઈ સમજો કે કોઈ ઓફ થઈ ગયું એનો ફોટો મીન્સ કે બહુ દિલથી હોય તો એનો ફોટો તો રાખવો પડે. મીન્સ કે રોજ રાખીને તો રોજ આમ જોઈને આપણને ઇમોશનલ થઈ જાય. બાકી એવી રીતે એટલા માટે મેં કાઢી મૂકી દીધું કે રોજ પહેરી રાખીશ તો રોજ ઇમોશનલ થઈશ ને રોજ મને દુઃખ થશે. અને એકલો બેઠો હોય ને તો સાચું એકલો બેઠો ને ત્યારે હંમેશા મને એમની યાદ આવે કે મારા દાદા ગઢા બાપા. મને બહુ ઓલું થાય અંદરથી ફીલ. અત્યારે મને અંદરથી ઓલું થાય છે ઇમોશનલ જેવું, બટ હું કહી નથી શકતો ગાઈસ. અને બધાને એવું હોય કે કોઈ સાથે રહ્યા હોય મોટા થયા પછી અચાનક જતા રહે ને તો બધાને ડિસઅપોઇન્ટ બધાય થઈ જાય, ડિમોટિવેટ થઈ જાય. એટલા માટે બધાય સાથે આવું થાય જ નહીં. અને ગઢામાં એકલા જ રહે છે. અમે કહીએ છીએ કે અમારી સાથે આવતા નથી આવતા. અને અમારા દાદાની પાંચમ છે કે આ શ્રાવણ મહિનો કે આગલા મહિના શ્રાવણ મહિનો પૂરો થાય ને પછી પાંચમ છે. અમારે 1 વર્ષ પૂરો થાય ને એટલે પાંચમ કરે, જે ઓફ થઈ ગયો ને એમની. તો પાંચમ છે. તો પાંચમમાં કેવું હોય, ઋષિ પાંચમ હોય ને ઋષિ પાંચમ એવું જ. એમાં બધા ઉપવાસ કરે અને એવું બધું હોય. તો પાંચમ કરશું અને 1 વર્ષ પૂરો થાય પછી પાંચમ પછી આઈ થિંક બા સુરત જતા રહેશે. મારા પપ્પાના કાકા છે ને સુરત, તો એ એમને લઈ જશે. એ કે એક ઓફ થઈ ગયું હોય ને કોઈ બી તો એમને જે વાઈફ હોય ને એમને 1 વર્ષ સુધી નીકળાય નહીં કે. તો એમને 1 વર્ષ થઈ જશે પછી પાંચમ કરીને પછી સુરત જતા રહેશે. અને પછી ગઢામાંથી હું એકલો, હું અહીં એકલો. મને હું ક્યાંય બેહવાય નહીં જાય કે હું ફ્રી હોય ને તો ગઢામાં પાસે બેહવા જાઉં, બાકી ક્યાંય ન જાઉં રખડવા. મીન્સ મને એવું મજા જ ન આવે. તો પછી ગઢામાં સુરત જતા રહેશે ને પણ હું હાવ એટલે હાવ એકલો. હું ગમે ત્યારે એવું કહું કે આજ મસ્તીનો તડકો નીકળ્યો છે તો એને વરસાદ આવે ને આવે જ તે કમ્પલસરી. આમ જો કેવો ચડીને આવ્યો. મારથી કહેવાતું નથી કે વરસાદ આજ મસ્તીનું વાતાવરણ છે એમ. વરસાદ તરત આવી જ જાય. 1 કલાકથી કન્ટિન્યુઅસ ચાલુ છે ને હું બંધ નથી રહ્યો. હું આમ જોઉં તો ખરી વાત જ તમે જવા દો. તો ગાઈસ હું આવ્યો છું અરવિંદ દાદાને ઘરે ને મેં જીદ કરી મધી દાદીને કે તમે ગોરીને છોડો ને મારે એની યારે વિડીયો બનાવો છે. જો આ રહી ગોરી. હાય ગોરી. ગોરી કે આ કોણ આવ્યું હે, મને કેમ વિડીયોમાં લે છે? આજો ના પાડે. જો
અહીંયા ગોરી મારથી બીવે છે. એને કાંઈ મેં નથી કર્યું, નથી ને મારતો, નથી ને બીવડાવતો, તોય જોઈ મારથી કેમ બીવે છે. ગોરી મેં તને કંઈ કર્યું? જોજો જેમ એને પાસે જઈશ ને એમ આગી જશે. ગોરી જો મને તો બીક લાગે કોઈ ગાય ને ઓલાથી એ પાટું મારે એમ જોઈએ ફરીને પગ મારે એને. હવે કાંઈ નથી કરતી. આ એકદમ શાંત ગાય, આને કાંઈ માથાકૂટ જ નહીં કોઈ ટાઈપની, એકદમ શાંત અને એકદમ ડાઈ. અને ગોરી એવું તોય જેના માતા પિતા શાંત હોય ને એના છોકરાને ઓલા જ થાય, નક્કી ના થાય. આ જો એકદમ એકદમ જબરી થઈ એકદમ જોજો. અને આ બધી જો આ બધાનું તો નામ લેવા એવું જ નથી. આગળથી મને કહી દે, આગળ જતો રહે મને કે આગળથી જ મને કહી દીધું કે જતો રહે એમ કે. હા હું નાનો હતો ને ત્યારથી મને ભેહુંથી બીક લાગે, ગાયથી ઓછી પણ નાનો હતો ને ત્યારથી ભેહુંથી બહુ બીક લાગે મને. જો અહીં જો મફતની શાકભાજી તોડાય છે. શું મધી દાદી મફતની શાકભાજી લઈ જવી? અમારા ઘરે ક્યાં તુરિયાનો વેલો, ભીંડો છે તમને ખબર તો છે મધી દાદી. મને તો ઘડી કેમ છું કાં ભયો ક્યાં ગયો? કોણ ગયો થો? ત્યાં ગયો તો અરવિંદ દાદાને ઘરે. હે અરવિંદ દાદાને ઘરે ગયો તો. હોળી દાદા ને ઘેર અરવિંદ દાદાના ઘરે માં અરવિંદ દાદાના. મમ્મો એટલે સાંભળતી નહીં કાંઈ હાવ માતો બેરી થઈ. એવું કાંઈ નથી, લે મને એવું થઈ ગયું છે. કાલ ચોર આવ્યા હતા ખબર આપણા ગામમાં? હે ચોર આવ્યા હતા. ચોર કારે કાલ રાતે તમારે ઘેર અમારા ઘરે બાયણું ખખડાઈને ગયા. અમે કેમેરામાં જોયું ને તાર કોક વહી ગયું લે, તાર ખખડાઈને તરત વહી ગયું રાતે 11 કે 12 વાગે વચ્ચે. અને આ ઓલો બંગલો નથી અહીં ઓલો મોટો બનેલો સ્ટેશને જવીને પહેલાં મોટો મસ્તીનો બંગલો બનેલો છે, એમાં કોકે જઈને દરવાજો તોડીને ગાડલું પાથરીને ચોર હુઈ ગયેલો છે. બોલો હું લઈ ગયા માં તમે સાંભળતા નથી? ત્યાં ને ચોર રહ્યો ને ચોર, હા ઈ ઓલો આ બંગલો નથી એક મોટો, હા ત્યાં તાળું તોડીને મંદિર આખું ફેંદી નાખ્યું અને અહીંયા ગાડલું નાખીને હુઈ ગયો. રાતે 2 વાગે પછી વહી ગયો ઘરે. આ મંદિર છે આ મંદિર નહીં, ઓલો બંગલો નથી આગળ ઘંટી રહી, ઘંટી એનાથી આગળ ખબર બંગલો છે? હા હા પણ માતાજીનો ના માં હા માતાજીનો પછી રાતે 2 વાગે અહીંયાથી અહીંયા હુઈ ગયો જઈને. હા ત્યાં દરવાજો તોડી નાખ્યો ને મંદિર હતું ને મંદિર, એ મંદિર એમનું અંદર ઘરના અંદર જે મંદિર હોય ને એ આખું ફેંદી નાખ્યું, તોડી નાખ્યું અને ઘર તો આખું તબાહ કરી નાખ્યું. બોલો અને દરવાજો તોડીને પણ રાતે 2 વાગે વહી ગયો. બોલો વયો ગયો હા રાતે 2 વાગે આવું થાય, ધ્યાન રાખજો તમે. રાતે 2 વાગે આપણે કંઈ ચિંતા નથી કે આપણે ડેલું બંધ હોય કા. પહેલાં અમારે ખખડાયું હતું હા રાતે 11 સાડા 11 વાગે. પછી તમે જાત અમે જાગતા હતા, અમે કેમેરામાં જોયું, અજાણ્યો હતો ને એટલે ખોલ્યું નહીં. કેમેરામાં અમારે બધું દેખાય, તમે જોયું નહીં, અમે ખોલ્યું નહીં. હા તો પછી એ આગળ વહી ગયો. તો ગાઈસ તમે મોટા ટ્રેક્ટર જોયા હશે પણ તમે આવા નાના ઓલા નહીં જોયા હોય, આવા સનેડા. આને શું કહેવાય? સનેડો. આને શું થાય ખબર છે કે કંઈક નાનું મીન્સ કે કેવું કે કપા વચ્ચે આપણે મોટું ટ્રેક્ટર તો ના હકાય, તો આને શું કરે વાહે ખડ કાઢવાનું દાંતી લગાવી દે. દાંતી જ કહેવાય ને ખડ? હા તો એને કરીને અને ખડ વચ્ચે આપણે મીન્સ કે નીંદાવું ના હોય ને તો આનાથી આપણે હાંકી દેવી ને આપણે ઘરનું હોય ને તો પૈસા બચી જાય. તો આનાથી આ અમારા દાદાની એમને મોટું ટ્રેક્ટર છે મસ્તીનું ને નાનું લીધું. બોલો કેવું મસ્તીનું, પાછું એક મોટો બોલેરો છે. બોલો વાત તો જવા દો તમે. અને એમને ગાયું ભેંસ્યું કેવી રાખે, મને તો આવું દેશી વસ્તુ બહુ ગમજો. બોલેરો 12 ને 12 જ રાખે અને ડેલામાં અંદર ન લે, કેમ કે અમારે જો કેવું ઘડીએ ઘડીએ બોલેરાનું મીન્સ કે એમને કેવું હોય કે બધું વસ્તુ એમને કેવું ઉતારવું ચડવાનું બધું ચાલુ હોય, એમાં બધી વસ્તુ આનાથી અહીં આ ગામથી ઓલા ગામ બધી વસ્તુ કરે, એટલા માટે એ બોલેરો 12 ને 12 જ રાખે. અને આ અમારે કેવું અમારે કેવું બહાર કંઈ વસ્તુ ના રખાય નકર ચોર અહીં લઈ જાય, એટલે બોલેરો તો ઘડી કંઈ નવરો ના હોય એટલે એને 12 જ રાખે. અને આને મોંઘી વસ્તુને અંદર રાખે સાચવીને, ગોરીને અંદર રાખે. ગોરીને મારે ઘરે લઈ જવાની છે. ગોરી
તો આ તમારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.